ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા સંસ્થાના રાષ્ટ્રીય પ્રકલ્પ રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું આયોજન સરદાર પટેલ ટાઉન હોલ અંજાર મધ્યે કરવામાં આવ્યું। ગત બપોરે 4 વાગ્યે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય મુખ્ય અતિથિ તરીકે બાબુભાઈ હુંબલ, વિશેષ અતિથિ વાચોનિધિ આચાર્ય, પ્રેરક અતિથિ ડૉક્ટર શ્રી અમિત પટેલ, શાખા પ્રમુખ પ્રજ્ઞેશ પંડ્યા, સચિવ હિતેશ પ્રજાપતિ, સંયોજક યોગિતાબેન પાગડાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું। ત્યારબાદ સમૂહ વંદે માતરમ રાષ્ટ્રગાન કરાયું। શાખા પ્રમુખ પ્રજ્ઞેશ પંડ્યા દ્વારા આવકાર પ્રવચન આપવામાં આવ્યું। ત્યારબાદ મંચસ્થ મહેમાનો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યા। કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અંજારની વિવિધ 15 શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર ગીતોનું સમૂહગાન કરી સૌને ભાવ વિભોર કર્યા હતા। શાખા દ્વારા આ વખતે દરેક ટીમના નામ આપણા દેશની મિસાઇલોના નામ આપ્યા હતા। સ્પર્ધામાં વિજેતા ટીમને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમમાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ અને સ્પર્ધાત્મક ભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। આ પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંકે શ્રીમતી કેજી માણેક ઇંગ્લિશ સ્કૂલનો વિજય થયો હતો। સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વિપુલ ગોસ્વામી, રાજ જોશી તેમજ ઋતુભ પાઠકે સેવા આપી। કાર્યક્રમનું સંચાલન પ્રિયંકાબેન પટેલ અને જિજ્ઞાબેન પંડ્યાએ કર્યું। આભાર વિધિ શક્તિબેન ઠાકરે કરી હતી। ત્યારબાદ સમૂહ રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર અખબારી માહિતી સચિવ અંજાર શાખાના હિતેશ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી છે।